નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ચિત્રોડા ગામના PHC સેન્ટરનો બેફામ સ્ટાફ, દર્દીઓને નથી મળતી તાત્કાલિક સારવાર। સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ચિત્રોડા ગામમાં આજુબાજુના અનેક ગામડાઓને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે હેતુથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર PHC આપવામાં આવ્યું છે, પરંતુ ત્યાંના તબીબી સ્ટાફ તથા ડોક્ટર્સોની ઉદાસીનતા અને માનવતાવિહીન વર્તનને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ તબીબ ફરજ દરમિયાન ઘણીવાર હાજર રહેતા નથી અને સ્ટાફ દ્વારા ઉદ્ધતાઈ ભર્યા જવાબો આપવામાં આવે છે, જેના કારણે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ગામ લોકોએ માંગ કરી છે કે સાબરકાંઠા જિલ્લાના આરોગ્ય અધિકારીએ તાત્કાલિક યોગ્ય પગલાં લે, નહીં તો મુખ્યમંત્રી તથા આરોગ્ય મંત્રીને રૂબરૂ આવેદનપત્ર આપવાની ફરજ પડશે। દિવાળી જેવા તહેવારો દરમિયાન અકસ્માત કે ઇમરજન્સી પરિસ્થિતિ સર્જાય ત્યારે જો PHC સેન્ટર બંધ રહે તો તેનું અસ્તિત્વ જ નિર્થક છે, એવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે। એવો જ એક બનાવ બુધવાર તારીખ 22/10/2025ના રોજ બન્યો હતો। એક દર્દીને અચાનક પેટમાં અસહ્ય દુખાવો શરૂ થયો હતો અને પેશાબ રોકાઈ જવાથી પરિવારજનોએ ચિત્રોડા PHC પર સાંજે લગભગ 5 વાગે પહોંચી તાત્કાલિક સારવાર માંગી, પરંતુ તે સમયે ત્યાં ડોક્ટર કે તબીબી સ્ટાફ હાજર ન હતા, માત્ર સ્વીપર હાજર હતા। પૂછપરછ કરતા જાણવા મળ્યું કે ડોક્ટર હાજર નથી। પછી રહેવાસીઓએ તબીબી અધિકારીઓને સુધીરભાઈ પટેલ, સુરજીતભાઈ બાપુ અને કૃણાલભાઈ પટેલની ટેલિફોનિક સંપર્ક કર્યો, પરંતુ કોઈ યોગ્ય પ્રતિભાવ મળ્યો નહીં। કહેવામાં આવ્યું કે તમારાથી થાય તે કરી લો। આ ઘટનાને પગલે ગામ લોકોએ જિલ્લા તબીબી અધિકારીની નમ્ર અપીલ કરી છે કે ચિત્રોડ PHC ખાતે નિયમિત રીતે ડોક્ટર્સ અને સ્ટાફ હાજર રહે તે માટે કડક કાર્યવાહી કરવામાં આવે। કુમાર ભાટ, HK ન્યૂઝ, હિંમતનગર।